ચીનથી કાપડ આયાતના નામે સુરતમાં લાખોની ઠગાઈ કરનાર ઝડપાઈ ગયો છે। સાયબર ક્રાઇમ સેલે ₹90 લાખની ઠગાઈ કરનારને ઝડપી લીધો છે। સોશિયલ મીડિયા પર એડ આપી વેપારીઓને ફસાવનાર આરોપીને સકંજામાં લેવામાં સફળતા મળી। શિપિંગ એજન્ટ બની વેપારીઓ સાથે તેને લાખોની છેતરપિંડી આચરી હતી। અમદાવાદથી ભેજા બાદ ઝડપાઈ ચૂક્યો છે। તેને કુલ 6 વેપારીઓ સાથે ઠગાઈ આચરી હતી। એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા। અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ કે મારું પૈસા તું રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું।